ભાવનગર 31 ડિસેમ્બરને લઈ પોલીસ એક્શન મોડમાં 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને ભાવનગર પોલીસ દ્વારા શહેરભરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે। નીલમબાગ સર્કલ સહિત મુખ્ય માર્ગો અને એન્ટ્રી પોઈન્ટ પર સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સિટી ડીવાયએસપી અને ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક અને ફોર વ્હીલ વાહનોની તપાસ સાથે શહેરમાં બેરિકેડ લગાવી ચેકપોસ્ટ ઊભી કરાઈ છે। સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ચેકિંગ, હોટલ ધાબાઓનું નિરીક્ષણ અને કોમ્બિંગ કામગીરી પણ ચાલુ છે। ડ્રિંક એન્ડ ડ્રાઇવ, પ્રોહિબિશન અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસનો હેતુ 31 ડિસેમ્બરની ઉજવણી શાંતિપૂર્ણ અને સુરક્ષિત રહે તે છે। સર, આજરોજ ચેકિંગની ઝુંબેશ કરવામાં આવી છે, કયા સંદર્ભે છે અને શું કાર્યવાહી? આગામી 31 ડિસેમ્બરની ઉજવણી અનુસંધાને માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ જે અસામાજિક તત્વોના ચેકિંગ માટે 3 ટાઈપની ચેકપોસ્ટ, જે રેન્ડમ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલી છે। જેમાં ફર્સ્ટ સ્ટેજમાં જિલ્લા ટુ જિલ્લાની શહેર ભાવનગર જિલ્લાના એપ્રોક્સિમેટલી 8 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલી છે। તેમજ શહેરના જે એન્ટ્રી પોઈન્ટ લોકેટ કરી અને ત્યાં બેરિકેટિંગથી વાહન ચેકિંગ કરવામાં આવેલા છે। તેમજ શહેરના જે પોલીસ સ્ટેશન ટુ પોલીસ સ્ટેશનના સંવેદનશીલ જે વિસ્તાર નક્કી કરી ત્યાં વાહન ચેકિંગ કરવામાં આવેલા છે। એમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવ જે બી ઇસમો છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે। તેમજ આ ફોર વ્હીલમાં કોઈ હથિયાર રાખીને યા પ્રોહીનો જે મુદ્દામાલ જે રાખીને જે બી હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારના હોટલ ધાબા નું ચેકિંગ સતત ચાલુ છે। તેમજ જે પ્રોન એરિયા જે છે ત્યાં દરેક પોલીસ સ્ટેશનના એક ટીમની રચના કરેલી છે, જેમાં મોટી સંખ્યામાં પોલીસ લઈ અને તે વિસ્તારમાં કોમ્બિંગ કરવાની કામગીરી હાલમાં ચાલુ છે। તેમજ અસામાજિક તત્વો જે છે તેના ઘરે જઈ અને ત્યાં બી સતત ચેકિંગની કામગીરી હાલમાં ચાલુ છે। ઓવરઓલ 31ની જે ઉજવણી પબ્લિક જે શાંતિથી કરે અને સારા માહોલમાં તમામ પબ્લિક ઘૂમે તે અનુસંધાને આ રીતની કડક કાર્યવાહી હાલમાં ચાલુ છે।